તો જય દ્વારકાધીશ, ગુડ મોર્નિંગ બધાને. સવારના પોરમાં તમે જોતા હો કે આ નંગ ક્યાં ઉપડો. તો હું જો અમાર જયપાલભાઈ, જયપાલભાઈ કેમ છે? હાલો હે ને, હજી સાયકો નથી ને? કેટલા કિલોમીટર? 200 કિલોમીટર કાપ્યા. હા જો કલ્યાણપુર 2 કિલોમીટર છે. અમે જાય અહીં દેવળિયા જવાનું છે ને. ઓકે વ્લોગના હમણાં કંઈ ઠેકાણા નથી. મને હમણાં નવરાત નથી. હવે કંઈક નવરીનો થયો તો આને ભેગો રખડવા આવતો રહ્યો. અને હમણાં વયો જવાનું છે ગાંધીનગર. મેં કીધું હાલ ને, છોકરું કહેવાય. હાજી ને, મારા તો વડો હતા. વાહન કોઈક આવે છે લેતું જાય, વિડીયો બની જાય. જો કલ્યાણપુર અહીંથી એને 2 કિલોમીટર છે. અને અમે નિરાતે પડ્યા જાય સવારના પોરમાં. નીકળ્યા લગભગ કલાક નથી થઈ હજી. જો હજી સૂર્ય ઉગ્યો નથી. આમ દેખાય છે કે ઉગશે થોડીક વારમાં. અને એ ઉગશે તો અમે કલ્યાણપુર પૂગશે. કલ્યાણપુર જઈને નાસ્તો થોડો કરવો જો હે. ભૂખ લાગી છે. અને જો અમારે ભેગા માટીયું જાવ તો જો ગાડીવાળો પાંહરો આવે દેવાત ખબરનો આશિક છે જયપાલ. ચાલો કન્ટિન્યુ રહેજો. આપણે જવાનું છે દેવળિયા ગામે. ક્યાં મંદિરે જવાનું છે જયપાલ? ભરતભાઈ મળવા. હાલીને જાવે નહીં. ભરત કોને? હા કોને ભરત? ડોક્ટર ભરત લગાડ્યા. એને મળવા તો ગાંડા હે ને. હું માં જાઉં પંખા વિના સ્પ્લેન્ડર છે ને એ લઈને. આપણી પાસે 4 વ્હીલ નથી. હાલ એવું નીકળ્યા તમે. હે જયપાલ કયું મંદિર છે? ગાત્રાળામાં મંદિરે જવાનું છે દેવરીએ. અમારા જયપાલભાઈની માનતા હતી રનિંગમાં પાસ થઈ જાય ને. હાચી ના જો રનિંગમાં પાસ થઈ ગયો. કોંગ્રેચ્યુલેશન. મેં તો કેદીનું કહી દીધું. મોઢામાં ફાંકી ભરીને એટલે જવાબ નથી દેતો. બરાબર. ચાલો કન્ટિન્યુ રહેજો. ને કહો મારે 2 ઝાપટું ખાવી જોઈએ ને તમે જોઈ જાઓ મારી ઇન્સલ્ટ થાય. તો મિત્રો આપણે હે ને દેવરિયા ગામ નહીં પણ દેવરિયાના પાટિયા પૂગી ગયા હે. જયપાલભાઈ ઠંડુ બંડુ વાયું છે. સાલા મફતી આવ કહેતા હું જઈ ક્લિપ ચાલુ કરીને મોઢામાં ફાંકી જોઈએ એટલે આમાં પૂરી થાય. ક્યાં સ્ટાફનો માણસ આમેથી સ્વિફ્ટ આવે છે. ઉડે તો જાણે કે બાવરિયામાં એ પોલીસવાળા હતા. 18 જેટ કરવું હું એમ કે તમે નિયમનું ઉલ્લંઘન કરો. કારણ કે આપણે હાઈલા જઈએ રોડ ઉપર એટલે આપણી ભૂલ કહેવાય. તો શું કરું આ જોઉં ને 2 માટીયું જોઉં તમે. હવે કેટલું જયપાલ 7 કિલોમીટર થાય ને કે અહીંથી દેવળિયા 10 કિલોમીટર રહ્યું છે. હમણાં પ્રેક્ટિસ હાલવાની એટલે ઉપાધિ નથી. ધીરે ધીરે પડ્યા જા હું. ચાલો કન્ટિન્યુ રહેજો. તો તમે કંઈક નવા જૂની કરીએ વળી આગળ જઈને. મિત્રો ફાઇનલી આપણે પૂકી ગયા હા મંદિરે. પોણી પૌ હે કેટલા વાગ્યા? 10. કેટલા વાગે હાલતા છે? 6 વાગે હાલતા છે. 10 વાગે દેવળિયા પૂગી ગયા અહીં. અને હજી મંદિરની ચાવી નથી. ચાવી આવે પછી દર્શન કરીએ, પછી ઘડી કાંઈ બેસીએ, પછી કેમણા ગાડાવાળા થશું. બાકી જો વ્યૂ કેમ હે મસ્તી. બેસવાની મજા જ આવ્યા રાખે. તો મિત્રો આપણે દેવરિયાથી પૂગી ગયા સીધા આપણી હવેલીએ. અને પડી ગઈ હાંજ, અંધારું થઈ ગયું. અમે ત્યાંથી 12 વાગે દેવરિયાથી ખીજદળ ગયા, ખાધું, સુઈ રહ્યા. ઉઠીને ઘડીક વાર લૂડો રહીમાં. પછી હું ત્યાંથી હાલતો થયો. પછી મોવાણ ગયો, પરબતને ગયો, ત્યાંથી ગામમાં ગયો, ગામમાંથી ઘરે આવ્યો. આપણે આજ જાઉં તો રોશની ઘોડી આગળ. કારણ કે મારા ઇન્સ્ટાગ્રામમાં છે રીલ, તમે જોઈએ જ હશે અમે ઘણાવે. અને આપણે યુટ્યુબમાં એક વ્લોગ આવ્યો હતો સ્પેશિયલ રોશનીનો. એ રોશનીને તાવ આવી ગયો અને થોડીક માંદી છે. તો આપણે જાવું તો પરબત હતો થોડોક કામમાં. અને પછી આપણે આરા કરી ગયા. મેં કીધું હવે આપણે એકલાને જવું નથી. મેં વાડી જોઈ નથી એટલે મેં કીધું નિરાતે જાઉં, થોડીક હાજી થઈ જાય. પછી તાવ આવી ગયો હતો ને ખાતું પીતી નથી કંઈ. એટલે મેં કીધું જરાક ભાવ પૂછતા આવ્યો. પણ પરબતને થોડુંક કામ હતું કે મેં કીધું હાલ તો વાંધો નહીં, આપણે નિરાતે જશું એવું છે. ને આપણે ઘરે પૂગી ગયા. મસ્ત હવે છે ને જમવું છે. અને કાલથી આપણે અહીંયા જે મારા પહેલેથી વ્લોગ જોઈને ખબર હશે, આપણે અહીંયા બાજુમાં ગોપેશ્વર મહાદેવનું મંદિર છે. એ મંદિરે કાલની પરમદીથી
3 દિવસીય હવન છે, 30 દિવસીય મહાપ્રસાદી ને એવું બધું છે. એટલે કાલ આપણે કદાચ સવારમાં જાય કે બપોર પછી ને રસોડું કરવાનું છે, એટલે આપણે જવું છે. હું ટપુ કાકો ને રાહુલ કાકો ને આપણે બધા જાઉં. કાલ બપોર પહેલાં જાય કે બપોર પછી જાય એનું બહુ મને ખબર નથી, કારણ કે હું બહાર હતો, આવ્યો હું અટને. એટલે કેવી રીતના બધું કાર્યક્રમ ગોઠવે લઈને આપણે કંઈ ખબર નથી, પણ આપણે જવાનું છે. પણ 3 દી 4 દી 1 દી પછી છેલ્લે દિવસે રાતે છે મંડી કયા ગામની હોય ખબર નથી, પણ આપણે 4 દિવસ કાલ આપણે સ્પેશિયલ રસોડું કરવા જવાનું છે. અને બીજું આ તે આડાવરું કામકાજ એ બધું પતાવી લેવું ને પછીથી ચાલુ હવન થાય, એટલે ત્યાં જ રહેવાનું. છેલ્લે દી રાતે છે મંડલી, એટલે મંડલીમાં ત્યાં રહેવાનું. એટલે હવે 3-4 દી સુધી આપણે મહાદેવના જગ્યા આવશે, મહાદેવે જાહું હોય. કાલથી હવે પાવા કામ બધું થઈ ગયું હે, કામ કંઈ પણ છે નહીં, હાવ નવરા બેસવાનું. અને હું જરાક જોઈ લઉં બ્લોગ કેટલી મિનિટનો થયો, ઓછો હશે એકાદી ક્લિપ ક્યાંક સેટિંગ કરીશું, ને તો પછી બ્લોગને એન્ડ આપશું.